છે એટલે મગફળી છેકવાની છે. પછી ગામમાં જવાનું છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા 7. આપણે જે ગોધરામાં પડ્યા છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બધું સોનલ કચરો વાળે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. 7:30 વાગ્યા છે. જુઓ અમે ચા મૂકીએ છીએ. તો અત્યારે વાગી ગયા 7:40 અને આ બાજુ ઋષિભાઈ ઉઠી ગયા છે. ઋષિભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે હવે ચા પીવાનું બાકી છે. બ્રશ દાંતણ બાતન કરી દીધું છે. આ બાજુ જયવીરસિંહ. જયવીરસિંહ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નથી ડેડી. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. જયવીરસિંહ હું રોવી હતી. જયવીરને ગેસના ફુગ્ગા લાવવા છે. રોવે છે નહીં, એ તો હવા નીકળી ગઈ. બીજા લાવવાના છે હવે. પૂજાબા ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બાજુ માસી જય માતાજી. આ બાજુ પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બાજુ મમ્મીની બ્રશ કરીને આવી ગયા, જય માતાજી. તો હવે ચા અને ઘઉંની રોટલી તો આપણે પીવાનો છે. તો બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી પાણી મેલે છે. પાણી ઊનું થાય એટલે નાહવાનું છે. નહીં ગામમાં જવાનું છે. પછી અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો. 1:50 વાગી ગયા છે. પપ્પા રવિવાર છે એટલે મગફળી છેકવાની છે. પછી ગામમાં જવાનું છે. રોશીબા હા શું કરો છો? પપ્પા છે કો મગફળી શેકી રોશીભાઈ જો કહેતો ભાઈ. રોશીભાઈ મગફળી શેકી સડવા દે. ગેસ ચાલુ કરીને રોશની ભાઈ મગફળી જે કાઢું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીવાર. 3:15 થઈ ગઈ છે અને હવે રવિવાર છે એટલે ગામમાં જવાનું છે મંદિરે દીવા ભરવા. તો વ્લોગમાં બન્યા રહેજો. તો 4:22 થઈ ગઈ છે ને આપણે ગામમાં આવ્યા હતા અને આ બાજુ ભાભી છે. જય માતાજી. જય માતાજી. અને આ બાજુ મોટા ભાઈ જય માતાજી. વાલોળના દોણા ખોલે છે. હારું બા જય માતાજી બોલતા જ નહીં. જય માતાજી. હા જબુબા જય માતાજી બોલો બોલો. જય માતાજી. જય માતાજી કહો કે જય માતાજી. ચા મેલ્યો છે હવે ચા બીજો પી. તો અત્યારે વાગ્યા છે 5:30 5:30. ગામમાંથી આવી ગયા ઘરે અને ભેંસોને ગાય બદલાવાનો ટાઈમ થઈ ગયો છે. દોવાનો બધો પાછળ સોનલ 4 વાટે છે ને વિડીયોમાં બનાવી રહેજો. કેવો દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાય ગાઈઝ, 5:50 થઈ છે અને હવે આપણે ગાય દોવાની છે. તો બ્લોગમાં બનાવી રહેજો. જોઈ લો ગુજરો વાળ દીધું છે. દોવાની છે તો બ્લોગમાં બન્યા રહો. તો મળીએ સીધા ગાય દોઈને. જો ગાય દોરાઈ ગઈ છે. આ બાજુ સોનલને દોવા બેહાડી દીધી. થોડું ઓછું આવડે પણ શીખવાડીએ છીએ. તો હવે તે દોવાની છે એટલે એને બિહારવાની છે. તો વ્લોગમાં બનાવી રહેજો. હાય ગાઈસ, જમવા બનાવવાનું થઈ ગયું છે. જો અમે જમવાનું બનાવીએ છીએ. આ મક્કો પૂજાબા લોટ બાંધી રહ્યા છે અને હવે ગવાની રોટલી કરે છે. પેલું મકું શાક ચડે છે. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 8 અને આ બાજુ રોશી ખાવા બેસી ગયા છે અને આપણે હવે તેલ લીધું છે
અને આ બાજુ ઘઉંની રોટલી છે અને વટાણા અને બટાકાનું શાક છે અને આ બાજુ ભાત વઘારેલા તોડ ચકડા પડ્યા અને આ બાજુ માતર ઈ આપણે દેશી ભાષા માતર જ ગયા પૂજા ભાઈ કોઈ ટેન્શન નહીં રહે અને ઋષુભાઈ હવે ખાવા બેસી ગયા છે ઋષુબા શાક પાવતું નહીં દોણા નહીં ભાવતા ઋષુભાઈને દોણા પાવતા નહીં આપણે રવિવાર હતો એટલે બટાકા ભાવી છે ઋષુભાઈને બટાકા ભાવે છે ને દોણા નહીં ભાવતા હવે શું કરશે તમે મજા તો આપણે હવે મોડી લીધું છે બરોબરનું બરોબરનું તો પેલું બાજુ રોટલી બનાવી રોટલી બનાવે છે શું કેવું પૂજાભાઈ સોનલ રોટલી બનાવે મમ્મી બાજુ પૂજાભાઈ મૂળો કાપી છે રોશીબા ખાઈ રહ્યા છે હજુ શાક અને આ બાજુ આ સોનલ ખાવા બેઠી એની શાક નહીં પાવતું પણ ખાય અને આપણે તો લઈ લીધું છે ફાઇનલ ખાવા તો બધું શીશડા બોલે તો અત્યારે વાગ્યા છે 9 અને આપણે એટલે આ વિડીયોને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા તો પેજને ફોલો કરજો લાઈક કરજો અને મળીશું ફરી નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી.